Good morning, all of you. You are welcome again in the online English class of Sri Kadvibai Virani Kanya Vidyalaya. Today, we are going to learn Unit 2, Read 3. The title of this poem is The Secret of the Machine. Before we go ahead, let me tell you something about this poem. First of all, literature is the mirror of society. એટલે કે સાહિત્ય છે એ એક સમાજનું દર્પણ છે. સમાજની અંદર જે જે કંઈ ઘટનાઓ બને છે એનું પ્રતિબિંબ આપોઆપ સાહિત્યની અંદર આવી જતું હોય છે. તો 20મી સદીની વાત કરીએ, 20th century. 20th century is the century of industrialization. એટલે કે 20મી સદી છે એ ઔદ્યોગિક સદી તરીકે ઓળખવામાં આવે છે. It is also known as the century of machine. સ્વાભાવિક છે કે ઉદ્યોગનો વિકાસ થયો, ઔદ્યોગિકરણ થયું, તો ઘણા બધા મોટા નવા નવા મશીનો એની શોધ થતી રહી. That's why the 20th century is also called the century of machine. હવે આપણે આગળ જે વાત કરીએ એ મુજબ લિટરેચર ઇઝ ધ મિરર ઓફ સોસાયટી. સાહિત્ય છે એ સમાજની અંદર જે કંઈ ઘટનાઓ બને છે એમાં એનું પ્રતિબિંબ પડતું હોય છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને 1907 એટલે કે 20મી સદીના જે નોબેલ પ્રાઇઝ વિનર પોએટ છે રૂડિયાર્ડ કિપલિંગ, એમણે આ પોએમ ધ સિક્રેટ ઓફ ધ મશીન લખી છે. ધ સિક્રેટ ઓફ ધ મશીન ઇઝ એન ઓટોબાયોગ્રાફી ઓફ મશીન. આ એક મશીનની આત્મકથા છે, યંત્રની આત્મકથા છે. તો રૂડિયાર્ડ કિપલિંગ કે જેમને 1907ની અંદર નોબેલ પ્રાઇઝ લિટરેચરની અંદર પ્રાપ્ત થયું હતું, એવા મહાન કવિએ ખૂબ સરસ રીતે યંત્રની આત્મકથા આ પોએમ ધ સિક્રેટ ઓફ ધ મશીનની અંદર આપણને વર્ણવી છે. Let's read the poem, first stanza. We were taken from the orbit and mine, we were melted in the furnace and the pit, we were cast and wrought and hammered to design, we were cut and filed and tooled and goes to fit. We means machines. મશીન પોતાની આત્મકથાનું વર્ણન કરે છે. તો અમને, મશીન પોતે કહે છે કે અમને કોઈ ધાતુની ખાણમાંથી, માઇન એટલે ધાતુની ખાણ, ઓર્બિટ એટલે કે કોઈ પણ એવી જગ્યા કે જ્યાં આપણને ખનિજ પ્રાપ્ત થતી હોય ત્યાંથી અમને પહેલા લેવામાં આવ્યા. We were melted in the furnace and the pit. ત્યારબાદ અમને ખાડામાં, ભઠ્ઠીમાં અમને ઓગાળવામાં આવ્યા. મેલ્ટેડ, ટુ મેલ્ટ મીન્સ ઓગાળવું. તો મશીન શું કહે છે, પછી અમને ફર્નેસ એટલે કે ભઠ્ઠીની અંદર, ખાડાની અંદર અમને ઓગાળવામાં આવ્યા. વી વેર કાસ્ટ, ત્યારબાદ અમને બીબામાં ઢાળવામાં આવ્યા. કાસ્ટ મીન્સ એના માટે બીજો ઇંગ્લિશ વર્ડ છે મોલ્ડ, MOULD. મોલ્ડ એટલે બીબામાં ઢાળવું. તો અમને બીબાની અંદર ઢાળવામાં આવ્યા. વ્રોટ મીન્સ ઘડતર કરવું. એકચ્યુઅલી આ આપણે અત્યારે જે મોડર્ન ઇંગ્લિશમાં વર્ક શબ્દ વાપરીએ છીએ એ ઓલ્ડ ઇંગ્લિશમાં એને રોટ કહેવાતું. તો અમારું ઘડતર કરાયું. એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન, અને અમને ડિઝાઇન આપવા માટે અમને ટીપવામાં આવ્યા. હેમર એટલે હથોડી અને ટુ હેમર એટલે ટીપવું. તો અમને ટીપવામાં આવ્યા. મશીન શું કહે છે કે અમને ઓગાળ્યા બાદ અમને કાપવામાં આવ્યું, અમારું ઘડતર કરવામાં આવ્યું, અમારી ઉપર કામ કરવામાં આવ્યું અને ડિઝાઇન આપવા માટે અમને ટીપવામાં આવ્યા.
we were cut and filed and tooled and gauged to fit. અને પછી અમને ફિટ કરવા સાનુકૂળ બંધ બેસાડવા માટે we were cut અમને કાપવામાં આવ્યા. we were filed એટલે put in a good shape, સરસ મજાનું ધારદાર કરવું, ચમકાવું, સારો આકાર આપો. and gaze to fit અને અમને gaze means measure એટલે માપન કરવું, માપણી કરવી, અને અમને ફિટ એટલે કે બંધ બેસાડવા માટે, સાનુકૂળ બનાવવા માટે કાપવી, ધારદાર બનાવી, અમારી ઉપર ઓજારોથી કામ કરી. ટૂલ્ડ એટલે અમારી ઉપર ઓજાર વડે કામ કરવામાં આવ્યું. એન્ડ ગેજ ટુ ફિટ અને માપન કરી અમને એને બંધ બેસાડવામાં આવ્યા. ફ્રેન્ડ્સ, અહીંયા જે રેડ કલરમાં જે શબ્દ છે દે આર ડિફિકલ્ટ વર્ડ્સ. આ શબ્દને બરોબર તમે ધ્યાનમાં લેજો, તમારા માટે નવા શબ્દ છે. નેક્સ્ટ સ્ટાન્જા, પણ એ પહેલા આ જે પ્રથમ સ્ટાન્જા આપણે જોયો એની અંદરથી કેવો પ્રશ્ન પૂછાઈ શકે, તો બહુ અગત્યનો પ્રશ્ન છે, હાઉ વેર ધ મશીન મેડ. આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો એ સ્ટાન્જા ઉપરથી જ પ્રશ્નનો જવાબ કેમ અપાય એની પણ ચર્ચા, જેને આપણે પોએમ કોમ્પ્રિહેન્શન કહીએ છીએ, એની પણ ચર્ચા આપણે અત્યારે સાથે કરીએ છીએ. તો હાઉ વેર ધ મશીન મેડ સ્ટાન્જા ઉપરથી જ જવાબ લખવાનો પ્રયત્ન કર્યો છે. Machines were taken from the orbit and mine. They were melted in the furnace and pit. They were cast, wrought, hammered to design, cut and filed and tooled and gauged to fit. તો આ રીતે સ્ટાન્જાને આધારે તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે, જેને આપણે પોએમ કોમ્પ્રિહેન્શન કહીએ છીએ. પૂરેપૂરી તમે કાવ્ય પંક્તિ એટલે કે જે લાઇન્સ ઓફ ધ પોએમ્સ છે એનો બરોબર ઉપયોગ કરીએ અને આપણે જવાબ લખવા પ્રયત્ન કરીએ. સાથે સાથે ધ્યાનમાં રાખવાનું કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક ન થાય અને સાથે સાથે સ્પેલિંગ મિસ્ટેક પણ ન થવી જોઈએ. નેક્સ્ટ સ્ટાન્જા, સેકન્ડ સ્ટાન્જા. Some water, coal and oil is all we ask, and thousand of an each to give us play. And how if you will set us to our task, we will serve you 420 hours a day. સેકન્ડ સ્ટાન્જાની અંદર રિક્વાયરમેન્ટ ઓફ ધ મશીન, કોઈ મશીન આપણી પાસેથી શું માગે છે તો એની વાત કરી છે. સમ વોટર પાણી માગે છે, કોલ એટલે કોલસો, એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક આ ત્રણ વસ્તુ, અને ચોથી વસ્તુ છે થાઉઝન્ડ ઓફ એન ઇચ ટુ ગીવ અસ પ્લે. અમને મશીન ચાલવા માટે, મશીન બરોબર સ્મૂથલી ચાલી શકે એ માટે ઇંચના 1000મા ભાગની, જેનો આપણે અર્થ લઈશું બહુ જ ઓછી એવી જગ્યા જોશે, બરોબર, કે જેથી મશીન ચાલી શકે. તો ચાર વસ્તુની રિક્વાયરમેન્ટ છે મશીન ચલાવવા માટે: વોટર, કોલ, ઓઇલ એન્ડ થાઉઝન્ડ ઓફ એન ઇચ. And how if you will set us to our task. Task means work. અને જો તમે અમને, મશીન કહે છે પોતાની બાયોગ્રાફીમાં, ઓટોબાયોગ્રાફીમાં, કે જો તમે અમને અમારા કામ માટે સેટ કરશો, પ્રસ્થાપિત કરશો, we will serve you 420 hours a day. તો અમે તમારી દિવસના 24 કલાક તમારી સેવા કરીશું. We will serve you 420 hours a day. દિવસના 24 કલાક, round the clock. We will serve you round the clock. તમારી 24 કલાક અમે તમારી સેવા કરીશું. એ વાત અહીંયા આપણને કહે છે. તો આ સ્ટાન્જા ઉપરથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે એની આપણે વાત કરીએ. What do machine require? Machine require water, coal, oil and thousand of an each to give them play. મશીન છે એ આપણી પાસેથી ચાર વસ્તુની રિક્વાયરમેન્ટ છે એમની: વોટર પાણી, કોલસો, ઓઇલ એન્ડ થાઉઝન્ડ ઓફ એન ઇચ ટુ ગીવ ધેમ પ્લે. તેમને ચલાવવા માટે આ ચાર વસ્તુની રિક્વાયરમેન્ટ છે.
Next question is that how do machines serve us? Machine serves us 24 hours a day. In other words, machines serve us round the clock. Machines છે એ આપણી 24 કલાક સેવા કરે છે. બીજા શબ્દમાં કહીએ તો મશીન છે એ રાઉન્ડ ધ ક્લોક એટલે કે પૂરેપૂરા સમય માટે આપણી સેવા કરે છે. જ્યાં સુધી મશીન બગડે નહીં ત્યાં સુધી આપણે માટે કામ કરી શકે છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ ગ્રામરની ભૂલ ન થાય. હાઉ ડુ મશીન્સ, મશીન વર્ડ ઇઝ અ પ્લુરલ, તો એની સાથે કોઈ ક્રિયાપદને એસ કે ઈએસ નહીં લાગે. આવી બધી જે ગ્રામરની બાબતો છે ધ્યાનમાં રાખવાની છે અને સ્પેલિંગની ભૂલ તો બિલકુલ નહીં ચાલે. નેક્સ્ટ સ્ટેન્જા, થર્ડ વન. We can put and haul and push and lift and drive. We can put, print, plow, weave and heat and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. હવે અહીંયા મશીન આપણે માટે શું કરે છે આ વાતની ચર્ચા અહીંયા આ સ્ટાન્જાની અંદર કરવામાં આવી છે. પણ આ સ્ટાન્જાની અંદર આપણને ઘણા બધા એક્શન વર્બ મળે છે. એક્શન વર્બ એટલે એવા ક્રિયાપદ કે જે કોઈને કોઈ એક્શન બતાવતા હોય એ આપણે પહેલા સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ, પુલ, પુલ એન્ડ પુશ આ બંને શબ્દ આવે છે. પુલ એટલે ખેંચવું, પુશ એટલે ધક્કો મારવો. અહીંયા ચિત્ર દ્વારા તમને સમજાવવા પ્રયત્ન કર્યું છે. હાઉલ, હાઉલ એટલે ધસેડવું. બહુ મોટો પથ્થર હોય, કોઈ મોટી વસ્તુ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કદાચ માનવ છે એમને ધસેડી ન શકે, ખસેડી ન શકે, પણ it can be done by machines. તો હાઉલ. સેકન્ડ થિંગ ઇઝ લિફ્ટ. ફરી એક વખત ઊંચકવું. કોઈ ભારે પદાર્થ હોય, લાંબો પદાર્થ હોય, વસ્તુ હોય તો એને આપણે ઊંચકી ન શકીએ તો અહીંયા મશીન દ્વારા, ક્રેન દ્વારા એમને આપણે ઊંચકી શકતા હોઈએ છીએ. ડ્રાઈવ શબ્દ તો આપણે માટે જાણીતો છે. નેક્સ્ટ વન ઇઝ પ્રિન્ટ. પ્રિન્ટ કરી શકે છે મશીન. અહીંયા એવું મશીન આપ્યું છે જેને આપણે પ્રિન્ટર કહીએ છીએ. પ્લાવ, પ્લાવ એટલે ખેડવું, ખેતર ખેડતા હોઈએ છીએ. તો પેલા બળદ વડે ખેડૂત ખેતર ખેડતા, પરંતુ હવે મશીન એટલે કે ટ્રેક્ટર દ્વારા પણ આપણે ખેતર ખેડી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ વીવ. વીવ એટલે વણાટ કરવું. પહેલા હાથ વડે વણાટ થતું, રેટિયા વડે વણાટ કામ થતું, પણ અત્યારે અતિ આધુનિક મશીનો આવી ગયા છે અને બહુ ઓછા સમયમાં ઘણું બધું કાપડ છે એ વણી શકે છે. હીટ, હીટ મીન્સ હીટર, ગરમી આપવી. તો શિયાળામાં પણ આપણે હીટર વડે ગરમી મેળવી શકીએ છીએ અને ઠંડકને ઓછી કરી શકીએ છીએ. લાઇટ, લાઇટ આપવું, બરોબર. બલ્બ છે, ટ્યુબલાઇટ છે, આવા બધાથી આપણને લાઇટ મળે છે. રન એન્ડ રેસ, આપણે દોડી શકીએ છીએ, રેસ લગાવીએ છીએ, એમાં પણ મશીનનો ઉપયોગ થાય છે. સ્વિમ, સ્વિમ એટલે મશીન છે તરી પણ શકે છે. તો અહીંયા સબમરીન મોટામાં મોટું ઉદાહરણ છે કે જે સાગરના પેટાળમાં હોય છે, તરી શકે છે અને દુશ્મન ઉપર નજર પણ રાખી શકે છે. તો એ મશીનની કમાલ છે. સ્વિમિંગ પણ કરી શકે છે. ફ્લાય, મોટામાં મોટું ઉદાહરણ પ્લેન છે, ઉડી શકે છે. તો પ્લેન ઇઝ નથિંગ બટ અ મશીન. ડાઈવ, ડાઈવ એટલે પાણીની અંદર તરવું, અંદર ડૂબકી મારવી એવો અર્થ થાય છે. તો એનું પણ મશીન હોય છે. એ મશીન પકડી અને તમે અંદર પૃથ્વી સાગરના પેટાળમાં તમે ડૂબકી લગાવી શકો છો. મશીન કેન સી, બરોબર, જોઈ શકે છે. મોટામાં મોટું ઉદાહરણ છે સીસીટીવી કેમેરા કે જેના વડે આપણે વોચ રાખી શકીએ છીએ. હિયર, સાંભળી શકીએ છીએ. કદાચ કોઈ બહેરાશ હોય તો નાનું એવું મશીન છે પણ એ આપણે માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. આપણે એ મશીન વડે જેને બહેરાશ હોય એ લોકો આ સાંભળી શકે છે. કાઉન્ટ, આપણે ગણતરી કરી શકીએ છીએ. કેલ્ક્યુલેટર છે, મની કાઉન્ટર મશીન હોય છે, કાઉન્ટિંગ મશીન હોય છે. તો એ પણ એક મશીન છે જે કાઉન્ટ પણ કરી શકે છે, ગણતરી પણ કરી શકે છે. રીડ, મશીન કેન રીડ, આપણે કોઈ પણ વસ્તુ છે રીડ કરી શકે છે.
બારકોડ સ્ટીકર હોય કે કોઈ ટેક્સ હોય એનું રીડિંગ છે મશીન દ્વારા થઈ શકે છે. ચિત્રમાં બતાવેલું છે. રાઇટ, વી કેન રાઇટ થ્રુ મશીન, મશીન દ્વારા આપણે લખી પણ શકીએ છીએ. કમ્પ્યુટર છે, જૂના જમાનામાં ટાઈપરાઇટર છે, એ આ બધા એ રાઇટિંગ મશીન કહી શકાય. તો થર્ડ સ્ટાન્જાની અંદર મશીન આપણે માટે શું કરે છે એની વાત કરી. વી કેન પુલ, મશીન કે છે અમે પુલ કરી શકીએ છીએ, એટલે કે અમે કોઈ વસ્તુને ખેંચી શકીએ છીએ, હાઉલ ધસેડી શકીએ છીએ, ખસેડી શકીએ છીએ, પુશ ધક્કો મારી શકીએ છીએ, લિફ્ટ ઉપાડી શકીએ છીએ, અમે ડ્રાઇવિંગ કરી શકીએ છીએ. વી કેન પુટ પ્રિન્ટ, અમે પ્રિન્ટ આઉટ કરી શકીએ છીએ. વી કેન પ્લાવ, અમે ખેતરને ખેડી શકીએ છીએ. વીવ, વણાટ કરી શકીએ છીએ. એન્ડ હીટ એન્ડ લાઇટ, અમે ગરમી અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. વી કેન રન એન્ડ રેસ, અમે દોડી શકીએ છીએ, રેસ સ્પર્ધા પણ કરી શકીએ છીએ. વી કેન સ્વિમ, અમે તરી શકીએ છીએ. ફ્લાય, અમે આકાશમાં ઉડી શકીએ છીએ. એન્ડ ડાઇવ, અમે ડૂબકી પણ મારી શકીએ છીએ. વી કેન સી, અમે જોઈ શકીએ છીએ. વી કેન હિયર, અમે સાંભળી શકીએ છીએ. કાઉન્ટ, રીડ એન્ડ રાઇટ, અમે ગણતરી કરી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ. તો થર્ડ સ્ટાન્જાની અંદર મશીન શું કરી શકે છે, બરાબર, એની બધી વાત આપણે જોઈ. તો આના ઉપરથી જો કોઈ પ્રશ્ન પૂછાય તો આવો બહુ અગત્યનો પ્રશ્ન પૂછી શકાય છે. વોટ કેન મશીન્સ ડુ? મશીન શું કરી શકે છે? તો મશીન કેન પુલ, હાઉલ, પુશ, લિફ્ટ એન્ડ ડ્રાઇવ. They can put, print, plow, weave, heat and light. They can also run, race, swim, fly and dive. They can see, hear, count, read and write too. In short, machines are so powerful that they can do everything for human beings. એટલા બધા પાવરફુલ છે મશીન કે આપણે માટે ઘણું બધું કરી શકે છે. બહુ અગત્યનો પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. નેક્સ્ટ સ્ટાન્જા is the first stanza. But remember please the law by which we live. We are not built to comprehend a lie. We can neither love nor pity nor forgive. If you make a slip in handling us you die. અહીંયા મશીન ચોથા સ્ટાન્જાની અંદર આપણને એમની લિમિટેશન, એમની મર્યાદાઓ બતાવે છે, આપણને વોર્નિંગ આપે છે, આપણને એક ચેતવણી આપે છે. શું કહે છે? બટ રિમેમ્બર પ્લીઝ, રિક્વેસ્ટ કરે છે આપણને, ખાસ વિનંતી કરું કે બરોબર ધ્યાન રાખજો. શું ધ્યાનમાં લેવાનું છે? ધ લો બાય વિચ વી લીવ. અમે જે જીવીએ છીએ, અમે કામ કરીએ છીએ, એનો કાયદો, એનો નિયમ તમે બરોબર સમજી લેજો, બરોબર યાદ રાખજો. શું એનો નિયમ છે? વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. અમે કંઈ ખોટું સમજી શકતા નથી. ટુ કોમ્પ્રિહેન્ડ મીન્સ ટુ અન્ડરસ્ટેન્ડ. બરાબર, અમે કોઈ ખોટી વસ્તુને સમજી શકતા નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે કોઈની ઉપર, કોઈની સાથે પ્રેમ કરી શકતા નથી, અમે કોઈની દયા ખાઈ શકતા નથી અને અમે કોઈને માફ કરી શકતા નથી. બરોબર ધ્યાન રાખજો. મશીન છે એને કોઈના પ્રત્યે પ્રેમ નથી, દયા નથી, કોઈના પ્રત્યે દયા ભાવ નથી, કોઈના પ્રત્યે માફી નથી. If you make a slip in handling us, you die. અહીંયા આપણને વોર્નિંગ એટલે કે ચેતવણી આપે છે. If you make a slip in handling us, અમને ચલાવવામાં જો તમે કઈ ભૂલ કરશો, you die, you may die, કદાચ તમારું મોત પણ થઈ શકે છે. તો મશીન છે અહીંયા પોતાની એક મર્યાદા બતાવે છે અને આપણને ચેતવણી પણ આપી દે છે કે અમને ચલાવવામાં તમારે ખૂબ જ કાળજી રાખવી પડશે અને જો ભૂલ કરશો તો મોટો અકસ્માત થઈ શકે અને કદાચ મોત પણ થઈ શકે છે. Next and last stanza, but before that, this is the question: what is the law of machine? Machine નો કાયદો શું છે? The machines can work 24 hours for us. આપણે જોયું કે મશીન આપણે માટે 24 કલાક કામ કરી શકે છે, but they do not understand a lie.
પણ એ ખોટી વસ્તુને સમજી શકતા નથી. They cannot love, pity or forgive. તે કોઈને પ્રેમ કરી શકતા નથી, કોઈની ઉપર દયા ખાઈ શકતા નથી, કોઈને માફ કરી શકતા નથી. In other words, they do not have feelings. મશીનને કોઈ પણ પ્રકારની લાગણી નથી. If we make mistakes in handling them, we may die. જો આપણે એમને ચલાવવામાં સહેજ પણ ભૂલ કરશું તો કદાચ આપણે મૃત્યુ પણ પામશું. This is the law of machine. Now, fifth and last stanza. Though our smoke may hide the heavens from your eyes, it will vanish and star will shine again, because for all our power and weight and size, we are nothing more than children of your brain. Though our smoke may hide. અહીંયા machines pollution ની વાત કરે છે. તો અમારા ધુવાડાને કારણે, સ્મોક એટલે ધુવાડો, પોલ્યુશનને કારણે, સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. તમને કદાચ હેવન્સ એટલે સ્વર્ગ થાય છે, અહીંયા આપણે આકાશ એવો અર્થ લેવાનો છે. ધુમાડાને કારણે કદાચ આકાશને અમે સંતાડી દઈએ છીએ. કહેવાનો મતલબ એમ છે કે આકાશમાં અમારે કારણે ઘણા બધા ધુવાડાઓ તમને દેખાતા હશે. ઇટ વિલ વેનિશ, ઇટ વિલ ડિસએપિયર, એ અદ્રશ્ય થઈ જશે. એન્ડ સ્ટાર્સ વિલ શાઇન અગેન, અને ફરી વખત તમે પાછા તમે તારાઓને જોઈ શકશો. બીકોઝ, કારણ શું આપે છે? ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, અમારી પાસે ગમે એટલી પાવર, શક્તિ હોય, અમારું ગમે એટલું વજન હોય, અમારું ગમે એટલું કદ હોય, અમે ગમે તેટલા પાવરફુલ હોઈએ, બટ વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે કંઈ નથી પણ તમારા બ્રેઇન, તમારા મગજના બાળકો છીએ. તો અમે એ પોતે સ્વીકારી લે છે કે અમે તમારે કારણે છીએ. બરોબર? હ્યુમન બીઇંગ્સનું બ્રેઇન છે, એમના વિચારો છે, એમની કલ્પના શક્તિ છે, એને કારણે અમે જે કંઈ છીએ એ તમારે કારણે છીએ, એવું એ પોતે સ્વીકારી લે છે. નાનો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે, વોટ આર ધ machines? Machines are nothing but the children of human beings' brain. મશીન બીજું કાંઈ નથી પણ માનવના મગજ, માનવના મન ને એ બાળકો છે. અહીંયા આપણે આ પોએમ પૂરી કરીએ છીએ, ધ સિક્રેટ ઓફ ધ મશીન. ખાસ સ્ટુડન્ટ્સ બધાને રિક્વેસ્ટ કે ફરી એક વખત તમે આખી પોએમ છે બરોબર સમજી લેજો. એના જે ક્વેશ્ચન આન્સર સાથે સાથે આપ્યા છે, જેને આપણે પોએમ કોમ્પ્રિહેન્શન કહીએ છીએ, એને પણ તમે ખાસ નોટબુકની અંદર સરસ રીતે લખી લેજો. અહીંયા આપણે પોએમ પૂરી કરીએ છીએ. પોએમ પૂરી કરીએ પહેલા ખાસ બધા વિદ્યાર્થીઓને વિનંતી કે આ વિડીયો છે એ બને એટલો બધાને ફાયદો થાય, બધાને આનો લાભ મળે એ હેતુથી તમે લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.